ડીસા ખાતે શ્રી રઘુવંશી દેશી લોહાણા મહાજનવાડીમાં આજથી એટલે કે તારીખ 1 મે થી 5 મે દરમિયાન જીવન વિદ્યા પરિચય શિબિરનો પ્રારંભ થયો છે। આ શિબિરનું આયોજન એન્જલ સ્કૂલના ટ્રસ્ટીઓ સતીશભાઈ વોરા અને ગિરીશભાઈ પટેલ તેમજ મુંબઈના હીરાના વેપારી રાજેશભાઈ અનાવાડિયાના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવ્યું છે। આ ત્રણેય મહાનુભાવો અગાઉ શિબિરમાં ભાગ લઈને લાભ મેળવી ચૂક્યા છે અને હવે સમગ્ર ડીસાને તેનો લાભ મળે તે શુભ હેતુથી આ શિબિરનું આયોજન કર્યું છે। આ 5 દિવસીય શિબિરમાં રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતા કોર્પોરેટ મેનેજમેન્ટ ટ્રેનર સુરેશભાઈ પટેલ પ્રબોધન કરી રહ્યા છે। તેઓ આ શિબિર નિઃશુલ્ક ચલાવીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે। આ શિબિરમાં ભાગ લેનાર દરેક વ્યક્તિ સ્વયંમાં વિશ્વાસ સાથે જીવવાની સમજ અને પરિવારમાં સંવાદિતાપૂર્ણ જીવન જીવવાનું વિજ્ઞાન શીખી શકશે। આના માધ્યમથી સમાજમાં અભય અને પર્યાવરણીય સંતુલન જાળવવાની દિશામાં કાર્ય કરવાની પ્રેરણા મળશે। એન્જલ સ્કૂલ નાગરિકોના સાર્વજનિક કલ્યાણને પોતાની મહત્વની જવાબદારી સમજે છે અને તેથી જ આ શિબિર માટે કોઈ પણ પ્રકારની ફી વસૂલવામાં આવી રહી નથી। જે કોઈ વ્યક્તિ આ શિબિરમાં ભાગ લેવા ઈચ્છુક હોય અને હજુ સુધી રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો તેઓ તાત્કાલિક એન્જલ સ્કૂલના ટ્રસ્ટીઓનો સંપર્ક કરી શકે છે। ડીસાના તમામ ભાઈ બહેનોને 5 દિવસીય જીવન વિદ્યા શિબિરમાં હાર્દિક સ્વાગત છે। આ શિબિર 1 મે થી 5 મે શ્રી મહાજન લોહાણા સમાજની વાડીમાં રાખેલ છે। આ શિબિરનો વિષય છે સર્વસુખમાં સ્વસુખ સમાયેલું છે, એટલે કે દરેક માનવની વસુદેવ કુટુંબકમની જે ભાવના છે તેને સાકાર કરતી એક સુંદર મજાનું દર્શન છે અને એક ફિલોસોફી છે, જેમાં 5 દિવસના ક્લાસરૂમમાં માનવનું અધ્યયન છે। તેના કેન્દ્રમાં માનવ છે, જે અત્યાર સુધી કોઈપણ ક્લાસરૂમમાં કોઈપણ દર્શનમાં સમજાવવામાં આવ્યો નથી। આ સુંદર શિબિરનું પ્રબોધન કાર્ય આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર એવા વંદનીય શ્રી સુરેશભાઈ પટેલ લેવાના છે અને આ શિબિરનું આયોજન એન્જલ સ્કૂલ ડીસા પરિવાર દ્વારા તથા મુંબઈ નિવાસી અને જૂના ડીસાના વતની એવા શ્રી રાજુભાઈ અનાવાડિયા દ્વારા ગાયત્રી મંદિરની બાજુમાં આવેલી લોહાણા સમાજવાડીમાં આયોજિત કરવામાં આવ્યું છે। તો જે પણ ભાઈ બહેનો આ શિબિરમાં આવવા માટે ઈચ્છુક હોય તે એન્જલ્સ પરિવારના કોઈ પણ ભાઈ બહેનનો સંપર્ક કરી શકે છે। સર્વનું હૃદયથી હાર્દિક સ્વાગત છે। સર્વ શુભ થાઓ। સપ્રેમ ધન્યવાદ।